का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः। नमो अरहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो सर्वसारणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। निर्मल झाड़ परिठिया कम कलंक डहेवी अपाल धव जैन परु ते परमापण देवी सब कर्मल का नाश कर प्राप्त कर निज आत्मा जो लीन निर्मल ध्यान में नम कर निकल परमात्मा। आचार्य योगिंदुदेव जो के मुनिराजना नामे विख्यात है। आचार्य पद अंगे कोई उल्लेख મળતો નથી પણ આપણે અહોભાવની ભાષામાં બોલીએ છીએ આચાર્ય યોગિંદુદેવ મુનિ યોગિંદુદેવ કે મુનિરાજ યોગિંદુદેવના નામે વિશ્રુત છે વિખ્યાત છે। બે સ્વાધ્યાય આપણે છેલ્લા 2 સપ્તાહથી 20 નંબરમાં दोहरा सुधी छंदो सुधीनी चर्चा पूरी थई छे। घणी बधी चर्चा एमां जिनागम अने तत्वोपदेशने माटे पात्र जीव केवी पात्रता धरावनारो होवो जोईए एनी बधी चर्चा आपणे करी छे। खास करीने आज ये छंद है त्रीजो दोहरो है मोक्ष की अभिलाष और भयभीत हैं संसार से है समर्पित यह देशना अनुभव्य जीवों के लिए। एमा तो बात मैं करी पण हती आप सौने आ तो हिंदी अनुवाद में मोक्षनी अभिलाषानी बात पहला लीधी है। योगिंदुदेवे सौथी पहली बात संसारथी जे भयभीत है एनी बात लीधी है। एमां मरम है केम के जे भय पामेलो होय ने ए छूटवा मांगे। मुक्तिनी अभिलाषा एने ज होय। मुक्ति एटले छूटवानी भावना। कृपालुदेवने एक बहुत सरस वाक्य है पत्र में है ज्यां त्यांथी अप्रतिबंधपणु सेवजे। ज्यां त्यांथी
અપ્રતિબંધપણું સેવું છે. કેમ કે કશાયના, મોહના, મમત્વના, અરે રાગના, દેશના સંસ્કારો ગાઢ પ્રગાઢ છે અને ચિરકાળના છે, અનાદિકાળના છે. નિષ્કષાય અને વીતરાગના સંસ્કારો છે નહીં, કદી સંસ્કારો રેડ્યા નથી. અને રાગના સંસ્કારો અનાદિકાળના છે. એ રાગના કશાયના સંસ્કારો કોઈ દી છોડ્યા નથી કે છૂટ્યા નથી. સમજાય છે? આપણે વવાણિયા છે ને, વવાણિયા કૃપાળુદેવનું જે જન્મસ્થાન, ત્યાં ઓલી બાજુમાં, પાછળના બાજુમાં જ્યારે આપણે જઈએ લિફ્ટ પાસે, ત્યાં દરવાજા ઉપર એક બહુ સરસ વાક્ય લખેલું છે, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ છે. સાહેબ, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ છે. કેટલી ટૂંકી અને સારભૂત વ્યાખ્યા. આજે આપણે સવારની પૂજામાં સમાધિ અધિકાર, ભક્તિ અધિકાર, નિયમસાર, સમાધિ અધિકારમાં બિલકુલ આવી જ વાત અને આવી જ ગાથા આવી હતી. રાગ દ્વેષથી રહિત થવું તેનું નામ સામાયિક છે. સામાયિક એટલે બીજું શું? સમતા ભાવ, સમભાવ, વિતરાગ ભાવ, પરમ સમરસી ભાવ, શાંત ભાવ, એને અપ્રતિબંધપણું પણ કહેવાય. ક્યાંય કોઈ સાથે, કોઈ દ્રવ્ય સાથે, કોઈ ક્ષેત્ર સાથે, કોઈ કાળ સાથે બંધાયેલ ન રહે, જીવ બંધન ન રહે, નિર્બંધ મુક્ત આત્મા, સ્વભાવ મુક્ત છે, પરિણમનમાં પણ મુક્તિ છે. બંધન કેવી રીતે હોય? એટલે આ ગાથા બહુ સરસ છે કે સંસાર ભયભીય, જે ચતુર્ગતિરૂપ સંસારથી ડરેલ ચિત્ત છે, ભવ ભયથી ડરેલ ચિત્ત છે, અને મોક્ષની અભિલાષા. મોક્ષની અભિલાષા એટલે સંપૂર્ણ મુક્તિની ચાહના જેને છે, છૂટવું છે જેને. મુક્તિની વ્યાખ્યા, મોક્ષની વ્યાખ્યા ઘણી જગ્યાએ એવું આવે, આત્મોપલબ્ધિ એનું નામ મોક્ષ. નિયમસારમાં તો છે સ્વાત્મોપલબ્ધિ એનું નામ નિર્વાણ છે, એનું નામ મોક્ષ છે. સંપૂર્ણ નિશ્રેયસની પ્રાપ્તિ એનું નામ મુક્તિ છે. તો જે સંસારથી ભયભીત છે તે મુક્તિની અભિલાષા રાખે. है समर्पित यह देशना उन भव्य जीवों के लिए, એવા જીવોને માટે સંબોધન છે. જો કેટલું સરસ શબ્દ આવ્યું, સંબોધન. સાહેબ, વિશ્વનો સર્વશ્રેષ્ઠ સંબોધન કયો? કોઈ જ્ઞાનીને પૂછવામાં આવે, કોઈ જ્ઞાનીને પૂછવામાં આવે કે પ્રભો, વિશ્વનો, આ સૃષ્ટિનો સર્વશ્રેષ્ઠ સંબોધન કયો? તો જ્ઞાની ધર્માત્મા એટલું જ કહેશે, આત્મસંબોધન એ સૃષ્ટિનો શ્રેષ્ઠ સંબોધન છે. આત્મસંબોધન. અકલંકદેવની એક રચના છે, આચાર્ય અકલંકદેવની એક રચના છે, એનું નામ છે સ્વરૂપ સંબોધન સ્તોત્ર.
ત્યાંથી મને આ વાત ક્લિક થઈ. વિશ્વનો શ્રેષ્ઠ સંબોધન તો સ્વરૂપ સંબોધન છે. કોને સમજાવવું, શા માટે સમજાવવું, સમજીને સમાઈ જવું. સહેજ મને કૃપાળાદેવીને બોલી પણ વાત યાદ આવી. જે સમજા તે સમાયા, જે સમાયા તે જ સમજ્યા. સમાયા વિના સમજ્યા ક્યાં? સમજ્યા તો સમાયા કેમ નહીં? સમજ્યા ને તો સમાયા, સમાયા ને તો જ સમજ્યા. એમ બહુ અદ્ભુત મંત્ર છે. એવી વાત એમાંથી નીકળે. 20 દોહરાવો તો થયા છે. મન માનતું નથી, પણ ઈચ્છા ન હોવા છતાં પણ ભલે ને 5 મિનિટ જાય, આપણે આમનાય નામનો સ્વાધ્યાય થાય, બધા જ છંદો આપણે એક વખત પાઠ કરીએ. સબ કર્મ મલ કા નાશ કર અર પ્રાપ્ત કર અર નિજ આત માજોલીન નિર્મલ ધ્યાન में नम कर निकल परमात्मा सब नाश कर घन घाति हरि हरिहंत पद को पा लिया कर नमन उन जिन देव को यह काव्य पथ अपना लिया है मोक्ष की अभिलाष हर भयभीत है संसार से है समर्पित यह देश ना उन भव्य जीवों के लिए अनंत है संसार सागर जीव काल अनादि है पर सुख नहीं बस दुख पाया मोह मोहित जीवने भयभीत है यदि चतुर गति से त्याग दे पर भाव को परमात्मा का ध्यान कर तो परम सुख को प्राप्त हो बहिरात पापन त्याग जो बन जाए अंतर आत्मा ध्यावे सदा परमात्मा बन जाए वह पर. जो આવતીકાલે નિયમસાર વિધાનમાં પરમ આવશ્યક નિશ્ચય, પરમ આવશ્યક અધિકાર અને શુદ્ધોપયોગ અધિકાર સવારે 7 થી 8:30 આરાધના હોય છે. એમાં નિશ્ચય પરમ આવશ્યક અધિકારમાં સ્વવશ યોગી અને પરવશ મિથ્યા દ્રષ્ટિ જીવ દ્રવ્યલિંગી, બહિરાત્મા ને અંતરાત્મા, બહુ અદ્ભુત ચર્ચા આવશે. જે કષાયને વશ હોય છે તેને વશ કહેવાય, અને જે કષાયોના અજ્ઞાનના વશે નથી એને અવશ કહેવાય. અને એ અવશ થવું એ જ આવશ્યક છે, અને એ આવશ્યકનું પાલન કરનારા એ સ્વવશ યોગી છે. એને સ્વવશ યોગી કહેવાય. અને સ્વવશ યોગી જ ખરા અર્થમાં અંતરાત્મા છે. અને જે સ્વના વશમાં નથી
જગતના અભિપ્રાયના વશે છે, કષાયોના વશે છે, એ પર વશે છે, એ બહિરાત્મા છે. એને મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની કહેવામાં આવે. એ વાત છે. બહિરાત્મા પન ત્યાગજો, બન જાય અંતર આત્મા, ધ્યાવે સદા પરમાત્મા, બન જાય વહ પरमा. ધ્યાવે સદા પરમાત્મા, બન જાય વહ પરમાત્મા. તો પરમાત્મા પરમાત્મા બે થયા? બે નથી, એક જ છે. ધ્યાવે સદા પરમાત્મા, પરમાત્મા સ્વરૂપને જે ધ્યાવે પોતાના, તે પર્યાય પણ પરમાત્મા થઈ જાય, બની જાય એમ. મિથ્યાત્મોહિત જીવ જો સ્વપર કો નહીં જાનતા, સંસાર સાગર में भमे દ્રગમૂળ વહ બહિરાત્મા. સરસ છે. સંસાર સાગર में ભ્રમે. હા હા હા, આવતીકાલે જ એક છંદ આવશે, શ્લોક આવશે પદ્મપ્રમલધારી દેવનો. ઘાસના ઘરને, મડુલી ઝૂંપડીને છોડીને પણ મઠ કે આશ્રમ વગેરેને જે પોતાનું ઘર સમજે છે, એવા દ્રવ્યલિંગી મિથ્યા દૃષ્ટિ જીવ કળી કાળથી હણાયેલો જીવ છે. એનો આખો અર્થ બહુ જબરદસ્ત છે. મને તો ગૃહસ્થના અર્થમાં વધારે અર્થપૂર્ણ લાગે. શહેરના બંગલાઓ મૂકીને સંકુલનોમાં બંગલાઓ બનાવે, બસ એટલાથી સમજો. જાજુ ન કહેવું જોઈએ. હા, સમજાય છે? શહેરના કોલાહલમાં જે બંગલો હતો, ઘર, એ મૂકી ધાર્મિક સંકુલનમાં જઈને પછી મોટા બધા બંગલાઓ બનાવે અને એમ માને કે અમે તો ધાર્મિક સંકુલનમાં છીએ. સાહેબ ઘરે ડૉક્ટર બારીલ સાહેબનું શ્રવણ શતક સાંભળ્યું છે, વાંચ્યું છે ક્યારેક? કદાચ ન વાંચ્યું. આપણે સત્સંગ અહીંયા થશે એટલે ક્યારેક વાત કરીશ. શ્રમણને આશ્રમ ન હોય. સમજાણ? કેમ કે ઘર અને આશ્રમ અને મંદિર, ઘર કહો, મંદિર કહો, આશ્રમ કહો, એ બધું એક જ છે. શ્રમણને આશ્રમ ન હોય. ઘણું છે. આમાં જ આવશે યોગસારમાં આગળ મઠના વાસથી શું થવાનું છે. ચલો આગળ વધીએ. 7 છંદ થયા. 8મો. જો ત્યાગતા પર ભાવ કો અર, સ્વપર કો પહેચાનતા, है वही पंडित आत्मज्ञानी, स्वपर को जो जानता, जो शुद्ध शिव जिन बोध विष्णु, निकल निर्मल शांत है, बस है वही परमात्मा, जिनवर कथन निर्भ्रांत है. મને તો એવા વિચાર આવે કે जिनवर कथन निर्भ्रांत है, એમાં કોઈ ભ્રાંતિને સ્થાન નથી. કે जिनवर વચન આવા છે. મારો એક પ્રશ્ન છે કે આત્મા નિર્મલ છે, નિષ્કલ છે, શુદ્ધ છે, જીન છે, વિષ્ણુ છે, બુદ્ધ છે, શિવ છે અને શાંત છે. આવા જીન વચનો નિર્ભ્રાંત છે. તો મારો પ્રશ્ન એ છે
કે જે જીવે જિનેન્દ્ર ભગવંતોના વચન કદી સાંભળ્યા જ નથી અથવા જેને સાંભળવાનો કોઈ દી યોગ બન્યો જ નથી, એના માટે આત્મા નિર્મલ, નિષ્કલ, શુદ્ધ, જીન, વિષ્ણુ, બુદ્ધ, શિવ, શાંત નથી? છે જ ને. પણ એ તો મહાભાગ્યશાળી હોય જેને જિનેન્દ્ર ભગવંતોના આવા વચનો સાંભળવા મળે છે. એને આંખ બંધ કરીને જિનેન્દ્ર ભગવાન જે બોલે છે એ સર્વજ્ઞ છે એટલે સાચું જ કહેશે, અને વીતરાગી છે એટલે પરમ સત્ય, સાચી રાગ દેશ વિનાની જ વાત હશે, એમ એને નિર્ભ્રાંત તયા માનવું જોઈએ. ખ્યાલમાં આવ્યો? બાકી કે વાણીમાં આવ્યું છે એટલે આત્મા એવો છે એમ નહીં. આત્મા એવો છે એટલે તો વાણીમાં આવ્યું છે. વાણીનો જન્મ તો પછી થયું, પહેલા વસ્તુ છે. બહુ અદ્ભુત વાત છે. जिनवर कहे दे आदि पर जो उन्हें निज मानता. जो જિનેન્દ્ર ભગવાન કહે છે કંઈક, જગતના જીવો માને છે કંઈક. जिनवर कहे दे आदि पर जो उन्हें निज मानता. संसार सागर में भमे आत्मा बहिरात्मा. देहादि पर जिनवर कहे न हो सके वे आत्मा. એ ત્રણ કાળમાં કોઈ દી આત્મા થઈ શકવાના નથી કે આત્મા ના થઈ શકવાના નથી. यह जान कर तू मान ले निज आत्मा को आत्मा. કેવી ગજબની શિખામણ છે. માટે તો આત્માને આત્મા માનજે. તું પાએગા નિર્વાણ માને આત્મા કો આત્મા. કેવું મસ્ત છે. અપ્પા અપ્પૌ જય મુણહી. આત્મા જો આત્માને જ આત્મા માને તો નિર્વાણું લહે, તો નિર્વાણની પ્રાપ્તિ કરી શકે છે. પર અપ્પા જય મુણહી તું તો સંસારો ભમેહી. પર આત્માને તું પોતાનું માનીશ તો અભ્રમણ જ કરીશ. આત્મા કો જાન કર ઈચ્છા રહિત યદિ તપ કરે तो परम गति को प्राप्त हो संसार में घूमे. આમાં એક સરસ શબ્દ છે, પરમ ગતિ. પરમ ગતિ એટલે જે ચાર ગતિઓથી વિપરીત છે એનું નામ પરમ ગતિ. જેમાં ગતિ નથી એવી ગતિ તે પંચમ ગતિ, પરમ ગતિ કહેવાય, મોક્ષ. આહા, આ સરસ સર્વમાન્ય સિદ્ધાંત. મૂલાચાર, ભગવતી આરાધના, પ્રવચનસાર, આવા બધા ગ્રંથોમાં આવી ગાથા આવે છે, આવું ચિંતન છે. પરિણામ સે ही બંધ है और मोक्ष भी परिणाम से. ખોટા પરિણામ હશે તો બંધ, છૂટવાના પરમ વિતરાગ ભાવ હશે તો મોક્ષ. परिणाम से ही बंद है और मोक्ष भी परिणाम से. यह जान कर भव्य जन परिणाम को पहचानिए. કૃપાળુદેવને એક બહુ સરસ વાક્ય યાદ આવ્યું મને. આખા દિવસમાં આત્માર્થતાને પોષનારા પરિણામ કેટલા અને જગતના અભિપ્રાયને પોષનારા પરિણામ કેટલા. દરેક આત્માર્થીને એની તપાસ કરવી જોઈએ. એટલું તો એનાલિસિસ થવું જોઈએ. ખરા પરિણામ કેટલા અને ખોટા પરિણામ કેટલા. અરે વાતે વાતે થતી માયાચારી થતા કશાયના ભાવો આપણને ખ્યાલમાં આવી જાય. જ્ઞાન એટલું તો ઉઘડેલું જ છે આપણું
આપણું અજ્ઞાન પણ ન પકડાય એવું નથી, સહેજે જ પકડમાં આવી જાય. તો બહુ સરસ ગાથા છે. નિજ આત્મા જાને નહીં, હર પુણ્ય કરતા રહે. સાહેબ નિયમસાર આવતીકાલે એક ગાથા આવશે. એમાં એવું આવ્યું છે, પુણ્યમાં પાપના વશે જે છે એ તો અન્ય વશ છે જ, પણ શુભ ભાવ જ કરતો રહે તો એ અન્ય વશ છે. એમાં આવશે દેવ પૂજા, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, ત્યાગ, આ બધા વ્યવહાર આવશ્યકો સાથે જોડાયેલો હોય. સમયસર સ્વાધ્યાય કરે, દાન આપે, દૈવસિક, સાપ્તાહિક, માસિક, અર્ધમાસિક, વાર્ષિક પ્રતિક્રમણો કરે, સામાયિક કરે, બધું જ કરે, પણ પરમ પારિણામિક ભાવ સ્વરૂપે ભગવાન આત્માને જાણવાની દરકાર ન કરે. તદપિ કછુ હાથ હજુ ન કર્યો, યહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન કર્યો. કેમ? કે લાંબી લિસ્ટ છે ને, યમ નિયમ સંયમ આપ કયો, કોર્સ, દરેક બાબતમાં કોર્સ છે આપણી પાસે. દર્શન કરવાનું હોય તો એમાંય આપણી પાસે લાંબુ કોર્સ છે. નાહી ધોઈને કપડાં પહેરીને આવો, પગ ધોવો, ચામડાની વસ્તુ બહારમાં મૂકો, નિશ્ચય કરતાં કરતાં જાઓ, 3 પ્રદક્ષિણા કરો, નમોકાર મંત્ર બોલો, અરીવી ચડાવો, પૂજા કરો. આ બધું દર્શનના કોર્સમાં આપણે બધું મૂકી દીધા છે. આવી કાંઈ નથી જતું, બધું મૂકી દીધા છે. સ્વાધ્યાયના કોર્સમાં આવો, શાસ્ત્ર લઈને આવો, ટાઈમ ટુ ટાઈમ બેસો, બધું સાંભળો, બધું યાદ રાખો, એ સ્વાધ્યાય. એટલે દર્શનથી માંડી, પ્રક્ષાલથી માંડી, પૂજાથી માંડી, જાત્રાથી માંડી, પ્રતિક્રમણથી માંડી, આપણે એકોએક ધાર્મિક ક્રિયામાં બહારનું બધું તામ ઝામ વરઘોડો, બધી જાન આપણે જોડી દીધી છે. અને બધી જ ધાર્મિક ક્રિયાઓમાં આત્મહિત અને આત્મકલ્યાણ નામની વસ્તુ તો છે જ. એટલે સભાઓ ગજવતી થઈ ગઈ છે, પણ સાત્વિકતા હજી પરિણતિમાં નથી. સભાઓ ભરાય છે, પરિણતિ ઉભરાતી નથી. સભાઓ તો ભરાય છે, પણ અંતરંગની જે પરિણતિ ઉભરાવી જોઈએ ને, વૈરાગ્ય ભાવથી છલોછલ, આત્મહિતની ભાવનાથી છલોછલ, એ નથી ઉભરાતી. ત્યારે યાદ આવે મહાપુરુષ, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો. ત્યારે આવા મહાપુરુષોનો જન્મ થાય છે. નિજ આત્મા જાને નહીં, હર પુણ્ય કરતા રહે. આખી જિંદગી ઘસાઈ જાય સાહેબ, પુણ્ય કરવામાં જિંદગી ઘસાઈ જાય. મંદિરો બનાવે, સાધકો માટેના આશ્રમો બનાવે, ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તખ્તી ચોડવા માટે તસદી લે, નામ જોઈએ બધે. તો સિદ્ધ સુખ પાવે નહીં, સંસાર મેં ફિરતા રહે. એમ સંસારનો અભાવ કરનારું કામ તો કર્યું નથી. હા, ખ્યાલમાં આવે છે? જે આપ સાંભળો છો ને, બ્રહ્મોપદેશ, જે બ્રહ્મોપદેશ છે, આ સામાન્ય વાત નથી. આ એને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લો, બહુ અંદરમાંથી મહિમા લાવો. નિજ આત્મા કો જાન નાહી, એક મુક્તિ માર્ગ હૈ. જો કા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ નથી, નહીં, અહીંયા આત્માની વાત કરો.
निज आत्मा को जान नाही, एक मुक्ति मार्ग है, कोई अन्य कारण है नहीं है, योगी जन पहचान लो. શાસ્ત્રનું નામ યોગસાર. સમજાવનારા યોગિંદુ અને સમજાવે છે યોગીજનોને. સાહેબ શું કીધું? લખનારા યોગિંદુ દેવ, શાસ્ત્રનું નામ યોગસાર અને સમજાવે છે યોગીઓને. અને યોગી સમજીને પ્રગટ કરશે યોગ, એનું નામ યોગસાર. યોગ એટલે સમાધિ, સ્વરૂપ સ્થિરતા, શુદ્ધોપયોગ, એનું નામ યોગ. કેવળ મન વચન કાયાની પ્રવૃત્તિ એમ નહીં. मार्गणा गुण थान का सब कथन है व्यवहार से, यदि चाहते परमेष्ठि पद तो आत्मा को जान लो. સવારનો જ વિષય છે. માર્ગણા સ્થાન, ગુણસ્થાન, જીવસ્થાન ઇત્યાદિનો હું કરતા નથી, કારયતા નથી અને અનુમોદન કરતા પણ નથી. હવે ગ્રહસ્થોને માટે જો શું કહે છે? ઘર મેં રહે જો કિંતુ હેયા हेय को पहचानते वे शीघ्र पावे मुक्ति पद जिन देव को जो ध्यावत. जो બહુ સરસ વાત મગજમાં આવે છે. અત્યારે આપણે 3, 4, 5 જણા છીએ. કોઈ ઘરે બેઠા હશે, હા, મોબાઈલમાં મૂકીને સાંભળતા હોય. કદાચ કોઈ પ્રમાદી એવો પણ હોય, મોબાઈલમાં વાગ્યા રાખતું હોય અને ઘરકામ ચાલતા હોય. પ્રમાદનો તો કાંઈ અંત નથી ને. કાગડા તો બધે કાળા જ હોય ને. હવે આમાં જો શું કહે છે? ઘર મેં રહે જો કિંતુ હેયા હેય કો પહેચાનતે. ભાઈ, તમે બધું મૂકીને નિર્ગ્રંથ મુનિપણું ન આવતું હોય, ન પ્રગટાવી શકતા હો તો કાંઈ વાંધો નહીં. ઘરમાં રહો એટલે ગૃહસ્થ આશ્રમના કર્તવ્યો તમે કદાચ કરતા પણ રહો. ઘર, પરિવાર, બાળી, છોકરા, હાથ, એ બધું. પરંતુ ભેદ જ્ઞાન તો રાખો. હેયા હેય, હેય શું છે, છોડવા યોગ્ય શું છે, અહેય એટલે ગ્રહણ કરવા લાયક શું છે, એટલું તો ઓળખો, એટલું તો ધ્યાનમાં રાખો. હા, જેમ આજકાલની ભાષામાં કહું, અહીંયા રૂબરૂ તમે સ્વાધ્યાયમાં ન આવી શકતા હો તો ઘરે જે સ્વાધ્યાય કરો છો તો એમાં કેમ કરીને બેસીને કરાય, કેમ વિવેકપૂર્વક કરાય, કેમ વિનયપૂર્વક કરાય, અવિનય ન કરાય, એને તો ઓળખો. પ્રમાદમાં જ બધું વયું ન જવું જોઈએ ને. ખ્યાલમાં આવે છે? હા. અને જો એક વાત કરું, બહુ દિલની વાત કરું, ઘરે બેસીને જો સ્વાધ્યાય થતા હોત તો મુનિપણું ઘરમાં કેમ ન થાય? શ્રેણી પણ ઘરમાં કેમ ન આવે? પછી બધું મૂકીને જંગલમાં જવાની ક્યાં જરૂર છે? હા, તો કૃપાળુ દેવ કહે છે તો વાત ખોટી કહેવાય ને. આત્માર્થીને એકાંતવાસનો અભ્યાસ કરવો જોઈએ. ખોટું કહેવાય ને? જ્ઞાનીએ ખોટું કીધું ને. એ તો અરે ઘર ઘર છે સાહેબ. ઘર એને કહેવાય જ્યાં રાગ દ્વેષના વાયરાઓ ફરતા હોય. મંદિર અને સ્વાધ્યાય ભવન એને કહેવાય જ્યાં વૈરાગ્ય અને વીતરાગતાના પરમાણુઓ વિચરતા હોય. ઘરમાં તો દુનિયા જ રહે છે, આખું વિશ્વ જ ઘરમાં રહે છે. તું મહાભાગ્યશાળી છે કે ઘર મૂકીને મંદિરે આવવાનો તને લાભ મળે છે. એમાંય જો પ્રમાદ કરતો હોય તો તારા માટે આ શ્લોક છે. ઘર મેં રહે જો કિંતુ હેયા હેય કો પહેચાનતે વે શીઘ્ર પાવે મુક્તિ પદ જીન દેવ કો જો ધ્યાવત. કોરોનાના કાળે તો વાટ લગાડી દીધી છે, વાટ. અમે તો ઘરે બેસીને પ્રક્ષાલ જોઈએ, અમે તો ઘરે જોઈને પૂજા કરી.
કેટલીક જગ્યાએ તો હજી તીર્થયાત્રાઓ ચાલે છે. કોરોના તો ગયું, કેટલા વર્ષો થઈ ગયા, તો આજની તારીખમાં હજી તીર્થયાત્રાઓ ચાલે જ છે. 100, 150, 200 બધાએ ઘરે બેઠા બેઠા લોકો એ હવે મંદિરે જવાનું ભૂલી ગયા છે. ઉઠીને નાહી ધોઈને ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જવાનું, મંદિરે જઈને સ્વાધ્યાય કરવાનું, ઘરે બેઠા બેઠા જ 7 થી 8, 8 થી 9, અને જેટલા જે લોકો બધા લાઈવ ચલાવે છે યુટ્યુબ ઉપર, એ વ્યક્તિગત હોય કે સંસ્થાગત હોય, એમને બધાને એમ જ કે દુનિયાના બધા શ્રોતાઓ અમારા ચેનલ સાથે જોડાયેલા રહે. મને એક વાત બતાવો, આ એક પંચમ કાળનો નવી જાતનો લોભ નથી? વ્યુઅર્સનો લોભ ક્યાં લઈ જશે? વિચાર તો કરો. આ પરિણામો જીવને ક્યાં લઈ જશે? બહુ સરસ છંદ છે 18મો. તુમ કરો ચિંતન સ્મરણ ધ્યાન આત્મદેવ કા. વાહ, ચિંતન કરો. સાહેબ જો મૂળ અપભ્રંશ ભાષામાં છંદ જો કેટલો સરસ છે. જીણ સુમિરહુ જીણ ચિંતહુ જીણુ છાયહુ સુમણેણ સોજાયંત પરમ પૌ લભયેક ખણેણ. કેટલી સરસ વાત છે. હા, તુમ કરો ચિંતન સ્મરણ ધ્યાન આત્મદેવ કા बस एक क्षण में परम पद की प्राप्ति हो इस कार्य से. કૃપાળુ દેવે લખ્યું ને, એક સમયમાં જે જાત્યંતર કરી મૂકે જ્ઞાનને, તે સમ્યક દર્શનને નમસ્કાર. કેવી ગજબની વાત છે. દ્રષ્ટિ બદલે સૃષ્ટિ બદલે. मोक्ष मग में योगी जन यह बात निश्चय जानिए जिन देव शुद्धात्मा में भेद कुछ भी है नहीं. આવતીકાલે આવશે આ વાત આવશે નિયમ સામે. સ્વવશ યોગી અને સર્વજ્ઞ પરમાત્મામાં કાંઈ અંતર નથી. 256 નંબરનો કળશ પદ પ્રમલધારી દેવ નિયમ સામે 253 છે, 56 નહીં, 253. બહુ સરસ કળશ છે. મોક્ષ મગ મેં યોગી જન યહ બાત નિશ્ચય જાનિએ जिन देव शुद्धात्मा में भेद कुछ भी है नहीं. चलो 20 ગયા શનિવારે આપણે પૂરું કરેલો. 9 વાગી ગયા છે, સમય પૂરો થયો. હા, તો તમે જેટલી વખત વાગોળે ને એટલું આમાંથી મર્મ નીકળે. છતાં 5 છંદ લઈશું આપણે. વાહ, બહુ સરસ છંદ છે. જો 21માં સિદ્ધાંત કાય સાર. સિદ્ધાંતનો આ સાર છે જે દુનિયાથી છૂટતું નથી. માયા છોડ યોગી જાન લો. હે યોગી, તમે માયાચારી છોડીને આ જાણ લો, એટલે આ જાણો. जिन देव शुद्धात्मा में कोई अंतर है नहीं. આ સિદ્ધાંતનો સાર છે. ખ્યાલમાં આવ્યું કે जिन देव અને શુદ્ધાત્મામાં કોઈ અંતર નથી. હું પરમાત્મા છું એમ નક્કી કર. હું પરમાત્મા છું એવો નિર્ણય કર, અને હું પરમાત્મા છું એવો અનુભવ કર. હો પ્રભુ, પણ તમે પરમાત્મા છો એવું તો અનુભવ નક્કી કરવા દો. પણ તું પરમાત્મા, પોતે પરમાત્મા છે એવું જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી આ વેદી ઉપર વિરાજમાન ભગવાન પણ પરમાત્મા છે એવું નક્કી ન થાય. કેમ કે નિશ્ચય નક્કી થયા વિના વ્યવહાર નક્કી ન થાય. આ ડાયલોગ આ 21 નંબરના છંદ પરથી છે. દુનિયાને ખબર નથી ક્યાં ગુરુદેવના વાક્યો ક્યાંથી આવે છે. હા, હમણાં પૂછું, ગંગા ક્યાંથી અવતરી? શિવજીની જટામાંથી. દુનિયાને ખબર છે,
પણ આ જૈન સમયસાર અને યોગસાર વાંચનારને ખબર નથી. આ ઘાટ છે, સ્વાધ્યાય જ નથી. ગુરુદેવશ્રી ઘણી વાર કહેતા હોય છે, પ્રવાહ આખો સાહેબ જોવો છો ને આપ તો, જ્ઞાન નિવૃત્તિના માર્ગમાં માર્ગ આખું ચૂથાઈ ગયું છે. સનાતન પદ્ધતિ ક્યાંય રહી નથી, તત્વની ધારા ક્યાંય રહી નથી, અવધિ જ્ઞાન મનપ્રે જ્ઞાન રહ્યું નથી, કેવળ જ્ઞાનની લાયકાત રહી નથી. મન ફાવે તે ધર્મની બધી પોતાના વિચારો, પોતાના અભિપ્રાય, અર્થઘટન બધા કરે. સિદ્ધાંત કાય સાર માયા છોડ યોગી જાન લો, जिन देव शुद्धात्मा में कोई अंतर है नहीं, है आत्मा परमात्मा, परमात्मा ही आत्मा है. योगी जन यह जान कर कोई विकल्प करो नहीं. कोई नयो लड़ाओમાં શુદ્ધ નિશ્ચય નહીં, અશુદ્ધ નિશ્ચય નહીં, વ્યવહાર નિશ્ચય નહીં, સદભૂત નહીં અને અસદભૂત નહીં, વિકલ્પ નહીં કરો. નિર્વિકલ્પ ભાવે સ્વીકાર કરો. આત્મા અને પરમાત્મામાં કોઈ અંતર નથી. પરિમાણ લોકાકાશ કે जिसके प्रदेश असंख्य है, बस उसे जाने आत्मा निर्वाण पावे शीघ्र ही. व्यवहार देह प्रमाण और परमार्थ लोक प्रमाण है. जो जानते इस भांति वे निर्वाण पावे शीघ्र ही. व्यवहार એ દેહ પ્રમાણ છે અને પરમાર્થે બોલો પરમાર્થથી લોક પ્રમાણ છે. એમાં એવું આમાં જ્ઞાનની અપેક્ષા એ વાત છે. બાકી તો પરમાર્થથી તો આત્મ પ્રમાણ છે અને વ્યવહારે લોક પ્રમાણ છે. એ બધી અપેક્ષા. योनि लाख 84 में बीता अनंता काल है, पाया नहीं सम्यक फिर भी बात यह निर्भ्रांत है. એમાં કોઈ ભ્રાંતિને સ્થાન નથી. 84 લાખ યોનિઓ અનંત કાળ વીત્યો. क्षण क्षण भयंकर भाव मरणे કાં હો રાચી રહો. એવી ઘાટ છે બધા. વિરામ લેશું. 25 દોહરાઓ થયા છે. આગળ આવતા સપ્તાહમાં જ્યારે અનુકૂળતા મળશે કક્ષામાં આપણે પછી ચલાવશું. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो